મજામાં જ છો તો આપણે પણ મજામાં જ છે અને જો આપણે ફ્રી બ્લોગમાં આવી ગયા છીએ આજે અને આજે આપણે બેહવાનું છે બંગડીમાં કામે કેમ કે કાલ વેક્સમાં બેઠા હતા તો બંગડીનું કામ આવી ગયું છે તો હવે આપણે બેસીશું બંગડીના કામમાં તો હાલો હવે આપણે મેળી ઉપર જઈએ અને બેસી જાવી કામે તો તમે બ્લોગમાં બન્યા રહેજો। આપણે સવારમાં મેળી ઉપર આવી ગયા બેસી ગયા છીએ કામ તો તમે જોવો છો આપણે ઝીણું કામ કર્યું છે બંગડીમાં જેમ કે કાલે મેં કીધું હતું કે આજ બંગડીનું નથી તો કાલ સાંજે આપણે લઈ આવ્યા હતા અને અત્યારમાં બેસી ગયા છે કામે સવારમાં જો આપણે આવી રીતે કંઈક નાની ટીલી ને મોટી ટીલી બી ચોંટાડવાની આવે છે તો તમે જુઓ આમ ચોંટાડવામાં પણ થોડુંક ઓલું થાય કેમ કે જરાય હાથ ડકી જાય તો ટીલી પડી જાય। આપણે હાવ શાંતિથી આપણે આમ વ્યવસ્થિત ગોઠવવી પડે કારણ કે આપણે ટીલી પાસે છે ને ક્રોસ મારવી તો ક્રોસ મારવાની છે સીધી મારવાની હોય તો ન વાંધો આવે હું તમને બતાવું અત્યારે કેવી રીતે ક્રોસ મારવાની છે। જુઓ પહેલાં તો આપણે આવી રીતે આમ ધીમેથી મૂકવી પડે કેમ ક્રોસમાં નહીં તો પછી પડી જાય તો આપણે આવી રીતે આમ હળવેક મારી દેવી ને મશીન તો બેસી જાય। આમાં આપણે કટકા તો પહેલાંથી મારેલા જ છે સીધા આપણે ખાલી ક્રોસ કટકા ટીલી જ મારવાની વાત રહી ગઈ તો આપણે આ ટીલી આમાં મારી દેવી એટલે આ માલ થઈ જાય તૈયાર પછી આપણે જવા દેવાનો સીધો મીણામાં। તો અમને કોમેન્ટ કરજો કે આ અમે પણ બંગડીનું કરવી છીએ કેમ કે અમે તો બંગડીનું જ કરવી છીએ અને હારે હારે વેક્સનું પણ કરવી છીએ જેમ કે આપણો કાલનો બ્લોગ વેક્સમાંથી હતો આપણે કાલ વેક્સમાં બેઠા હતા કેમ કે એમાં પણ ઓર્ડર હતો ઉતાવળનો કે ભાઈ વેક્સ ઉતાવળથી જોઈ તો હવે હું તમને બતાવું જો 4 બંગડી કારણ કે એક બંગડીમાં હરખું ન દેખાય પણ 4 બંગડીનો માન આમ જેમ લાગે કે જોટો હોય તો હરખું દેખાય આવી રીતે આપણે ચોંટાડતા હોય તો હવે હું તમને બતાવું 4 બંગડીનો જોટો તો જોવો તમે કેવું લાગે છે। આવી રીતે ક્રોસ મારવાનું હોય ને એટલે થોડીક તકલીફ પડે આ કટકા તો પહેલાંથી જ આપણે મારેલા હતા પણ જો આ અત્યારે મારવાનું છે ને એમાં થોડુંક કેવું આવે। હાલો ફ્રેન્ડ તો હવે આપણે છે ને ધીમે ધીમે ચોંટાડવા માંડવી છીએ તો હવે તમે બ્લોગમાં બન્યા રહેજો હવે આપણે મળશું સીધા બપોરે ત્યાં હોય ફ્રેન્ડ તો જો આપણે બપોર પછી ફ્રી બ્લોગમાં આવી ગયા છે અને કાલ વરસાદ ઘણો હતો પણ આજ ખૂબ જ તડકો છે કારણ કે ગરમી પણ એટલી થાય છે જો આપણે અત્યારે પંખો ચાલુ રાખ્યો હોય તોય એટલી ગરમી થાય અને હું તમને બતાવું ભાઈ એને કેટલો તડકો છે અત્યારે જોવા કેટલો તડકો છે જો સામું નથી જોવાતું। હાલો ફ્રેન્ડ તો જો અમારે જયરાજભાઈ તડકાના પણ રમે છે તો હું તમને બતાવું એ કેવી રીતે રમે છે। હાલ તો રમકડા રમવાની મજા આવે જયરાજભાઈ? તો હવે જેસીબી એ રમકડા રમી લીધું કે રમવાનું છે? રમી લીધું હે। કેમ ખારા થઈ ગયા જયરાજભાઈ? હાલો ફ્રેન્ડ તો જો અમારે જયરાજભાઈ ત્યાં ગયા છે એને જોવો છે ફોન તો હવે તમે બ્લોગમાં બન્યા રહેજો આપણે એને ફોન દઈ દેવી। હાલો ફ્રેન્ડ તો આપણે જયરાજભાઈને ઘડીક વાર ફોન જોવા દઈ દેવી છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો કેમ કે જયરાજભાઈ રમકડેથી રમી અને કંટાળી ગયા છે હવે ફ્રેન્ડ આપણે ફ્રી બ્લોગમાં આવી ગયા હવે ને આપણે જ આવી છીએ નાસ્તો લેવા આપણે અને જલુભાઈ બે જ આવી છીએ। હાલો જલુભાઈ નાસ્તો લેવા જઈશું ને? હાલો જો અમારે જલુભાઈ ચીઠી નાસ્તાની બનાવીને જાય કેમ જલુભાઈ યાદ રહી જાય એટલે હરખું વાંચી લેજો। હાલો ફ્રેન્ડ તો જો આપણે જ આવી છીએ દુકાને કેમ કે જલુભાઈએ નાસ્તાની ચીઠી લઈ લીધી છે।
બોલ હાલો મિત્રો તો હાલો મેં નાસ્તો ખાધો બાવા સેન્ડને ચપલા કરજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે હવે જાવી છીએ નાસ્તો લેવા. હાલો તો હાલ હાલો તો હાલ ને તું પડીશ. દે ચાલુ ચીઠી એટલે આપણે નાસ્તો હાલ. હાલો અમારે અનિલભાઈ જો તો આ અમારે ગડુભાઈ છે. જો ફ્રેન્ડ અમારે ગડુભાઈ ની તાકાત જોવો. રોજ અમૂલ લાલ કોથળી નું દૂધ પીવે. ખોટું ન બોલાય હવે. કેમ લાલ કોથળી નું દૂધ નથી પીતા તમે? હાલો ભાઈ, અમારે અનિલ ગડાભાઈ ને ગા હોય તે છે. હાલો તો હવે આપણે જાવી ઘરે. હાલો ફ્રેન્ડ, તો જો આપણે નાસ્તો લઈને હેલા આવે છે જલ્લુભાઈ. હાલ જલ્લુ. જોવો જયરાજભાઈ થી અમારે નાસ્તો ઉપડતોય નથી. કેમ જયરાજભાઈ, કેટલો નાસ્તો આણ્યો? આખો આખો. જો અમારે જયરાજભાઈ નાસ્તો પાડી દીધો છે. હાલો મિત્રો બોલ પપ્પા હું ખાવા તો દિયો બોલ જો પપ્પા બોલ લઈ નાસ્તો લાયા તો અમે ખાવે તમે ભૂખમાં ચપલા ખાજો. નાસ્તો લાયા હવે ખાઈ લેલી. બાય બાય. હાલો ફ્રેન્ડ, જો આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે અને નાસ્તો વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ જશે. તો આજનો દિવસ આપણો કંઈક આવો ગયો અને આખો દી ઘરે જ હતા કેમ કે ગામમાં જવાનું નહોતું. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો હવે મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું કાલના બ્લોગમાં.